હેલો મિત્રો, શિયાળાની સીઝન એટલે વસાણું ખાવાની સીઝન. તો આપણે આજે એવું જ એક વસાણું અને જે બધાનું ફેવરિટ છે અડદિયો તે બનાવીશું. તો ચાલો અડદિયા માટે આપણે કઈ કઈ સામગ્રી લેશું એ જોઈએ. તો ચાલો, આ છે અડદનો લોટ જે 250 ગ્રામ જેટલો છે એપ્રોક્સિમેટલી. આ છે ખાંડ જેનાથી થોડી ઓછી લીધી છે, જેને જેવું ગળ્યું ભાવે એ પ્રમાણે બનાવી શકે. હું કોઈ દિવસ માપ લઈને બનાવતી નથી, દર વખતે એમને બનાવું છું, સારું બની જાય છે, વાંધો નથી. આ છે ગુંદ જે જરૂર પ્રમાણે આપણે નાખીશું, ઘી જે એ પણ જરૂર પ્રમાણે, અને આ છે દૂધ અને ઘીનું મિશ્રણ જે આપણે ધાબો દેવા માટે વાપરીશું. આ ધાબો દેવા માટે ઘી થોડું એવું અને થોડું એવું દૂધ છે એને ગરમ કરીશું. આંગળી એટલું ગરમ થઈ જાય એટલે એને આપણે અડદના લોટને ધાબો દઈશું. ધાબો દેવા માટે એને તે લોટમાં નાખી અને આવી રીતના મિક્સ કરી લેવાનું. એકદમ સરસ રીતે કણી પડે એવી રીતનો અડદિયો બનાવવા માટે આ ધાબો દેવો એ પ્રોસેસ બહુ ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે અડદિયો એકદમ કણીદાર અને સરસ મોઢામાં મૂકીએ ત્યાં પીગળી જેવું બનશે. 10-15 મિનિટ થઈ ગઈ છે અને ધાબો આપવાની જે પ્રોસેસ છે પૂરી થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો. એ દરમિયાન મેં કાજુ બદામનો ભૂકો અને આ એક અડદિયાનો મસાલો છે એ બનાવી રાખ્યો છે. એ અડદિયાની મસાલાની રેસીપી જોતી હોય તો હું આવતા વિડીયોમાં બતાવીશ. અત્યારે આપણે આ અડદિયો બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. અત્યારે મેં 250 ગ્રામ જેટલું ઘી નાખી અને લોટને ધીમા તાપે શેકવાનો છે, જેથી કરીને લોટ એકદમ બળી નહીં જાય અને અડદના લોટની સરસ ફ્લેવર આવશે. જો ફાસ્ટ તાપે આપણે શેકી લેશું ને તો લોટ એકદમ લાલ તો થઈ જશે પણ બળી ગયો હોય એવો લાગશે. એના માટે આપણે ધીમા તાપે શેકવાનું છે. તો આપણે શેકી લઈએ પછી મળીએ. તમે જોઈ શકો છો કે ધીમા તાપે લોટ શેકાઈ રહ્યો છે. આવી જ રીતે થોડી ધીરજ રાખવી પડશે પણ અડદિયો બહુ સરસ બનશે. મિનિટ ઉપર જ્યારે આ લોટ એવી રીતના શેકાય છે ત્યારે આપણે એમાં ગુંદ નાખી દેશું તો એ ગુંદ આપોઆપ શેકાઈ જશે. જોઈ શકો તમે, જો ગુંદ શેકાઈને ઉપર આવી રહ્યો છે. બસ આ જ મોમેન્ટ ઉપર ગોળ નાખી દેવો, આ જ મોમેન્ટ ઉપર આપણે ગુંદ નાખી દેવો, જેથી ગુંદ અલગથી શેકવો પડશે નહીં અને આની સાથે જ શેકાઈ જશે. અને વિડીયો બનાવતા એક વાત ખાસ કહી દઉં કે આ વિડીયો બનાવું તો હું છું પણ આની રેસીપી મને મારી મમ્મીએ શીખવાડેલી છે. મારી મમ્મી અને મારા પપ્પા અમે નાના હતા ત્યારે રોજ જ્યારે શિયાળાની સિઝન આવે એટલે 10 દિવસે અડદિયો બનાવતા જ. એનામાંથી જ ઇન્સ્પાયર થઈને અત્યારે અમે બે બહેનો છીએ તો અમને સ્વીટ બનાવવી ખૂબ ગમે છે. તો થેન્ક્સ ટુ મમ્મી પપ્પા કે એણે અમને આવી સરસ રેસીપીઓ શીખવી છે જે બનાવીને અમે અમારા પરિવારના લોકોને ખુશ કરી શકીએ છીએ. શેકી ગુંદ નાખીને એને સાઈડ પર રાખી દેવાનું છે અને હવે આપણે અહીંયા ચાસણી લેવાની તૈયારી કરીશું. તો ખાંડ સહેજ ભીની થાય એટલું જ પાણી નાખવાનું છે અને એને મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર ચાસણી લેવાની છે. ચાસણી પણ હલાવતી જવાની છે. હવે હું ચાસણી 1.5 તાર જેટલી લઈશ. તો એ ચાસણી બને છે ત્યાં સુધી આપણે તમે નિહાળો. 1.5 તારની ચાસણી લેવાની છે. ચલો લઈ લો. આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દેશું અને જે લોટ શેકેલો છે એમાં ચાસણીને અને કાજુ બદામ અને જે મસાલો છે એને મિક્સ કરીશું. ચાસણી આવી ગઈ છે. એ પહેલા મેં મોડો માવો છે એ આવી રીતના લઈ અને પહેલા લોટ સહેજ ગરમ છે એમાં શેકી લઈએ જેથી અડદિયો પોચો થશે અને ચાલી શકાય એવો થશે. તો આપણે માવો મિક્સ કરીને હલાવી લઈએ.
જોઈ શકો છો તમે. હવે આપણે નાખીશું કાજુ બદામ, જે મસાલો તૈયાર કર્યો હતો એ, અને બધું સરસ રીતે મિક્સ કરી હવે એમાં નાખીશું ચાસણી. ચાસણી નાખી દીધી છે. હવે આપણે એને હલાવીશું. ચાસણી નાખ્યા બાદ તમે જોઈ શકો છો ઘી એકદમ ઉપર આવી ગયું છે. અને અત્યારે તમને આ થોડું ઢીલું લાગશે, તમને એમ થશે કે જામશે કે નહીં જામે, પણ આને થોડી વાર ઠરવા દેશું એટલે સરસ આમાં જામી જશે અને આપણે એને કાપા પાડી અને પીસીસ બનાવી શકીશું. હવે મેં અડદિયાને થાળીમાં ટ્રાન્સફર કરી લીધો છે. તમે જોઈ શકો છો ઘી બહુ સરસ રીતે ઉપર આવી ગયું છે, પણ આપણે આટલું જ ઘી રહેવા દેવાનું છે. વસાણાનો મતલબ જ છે કે ઘી થોડું એવું વધારે ખાઈ શકીએ અને આખા વર્ષ માટે શક્તિને સ્ટોર કરી શકીએ. આ થોડી વાર ઠરવા દેશું, પછી આપણે એના પીસીસ પાડીશું. 2 કલાક ઠંડુ પડ્યા બાદ મેં પીસીસ કરી લીધા છે અને તમે જોઈ શકો છો પીસીસ કેટલા સરસ અને ડિલિશિયસ લાગે છે. તો આપણે હવે અડદિયું ખાશું.